કોઈક વાર યાત્રાના અંદર પણ અમુક વસ્તુઓનું પાલન આપણે ત્યાં થતું નથી. પથિક એ શુદ્રના જેમ આચરણ કરે તો એને દોષ લાગતો નથી. ઘરે આવીને બધી શુદ્ધિ ને અશુદ્ધિનો પ્રકાર ચાલુ થાય છે. યાત્રાના અંદર શુદ્ધિ અશુદ્ધિના પ્રકારને બહુ વિશેષ મહત્વ આપવામાં નથી આવતું. એટલે મેં એમને કીધું, આપતકાલ એવી ઇમરજન્સી આવી ગઈ હોય, હવે અડધો કલાકના દર્શન હોય અને એમાં ઘણાની તો ટેવ હોય દર 15-15 મિનિટે એમને ઘૂંટડો ભરવો, એમને ઘૂંટડો ભરવો, તો એમાં મેં કીધું એવી બહુ ખાસ આમન્યા પછી ઠાકોરજીની રહે નહીં. અને એવી જરૂર શું આવી આપણને પાણી પીવાની? અને જો આવી છૂટ આપશું તો પછી બધા બાટલીઓ લઈને આવશે, પછી તો કોઈ ચા લઈને આવશે ને કહેશે ભગવાન કે સાથ આજ મંગલા મેં ચાય પે ચર્ચા. આમે ચાય પર ચર્ચાઓ ઘણી થાય છે. આ લોકો તો આંગળી આપું પોછું પકડે, એ તો ચા લઈને આવશે ને પછી પેપ્સી લઈને આવશે ને પોપકોર્ન લઈને આવશે, પિક્ચર જોતા જોતા પોપકોર્ન ખાય છે. આ ભગવાનના દર્શન, આને દર્શને થાય નાસ્તો થઈ જાય. તો કોઈ મર્યાદા જ નહીં રે. કંઈક તો પ્રોટોકોલ હોય. દુનિયાના દરેક ઠેકાણે આપણે બધા જ પ્રોટોકોલ્સને ફોલો કરતા હોઈએ છીએ. અરે લગ્નોના અંદર કેટલું બધું તમે ફોલો કરો છો. 7 દાડાના મોટા મોટા લગ્નો લોકો રાખે, એમાંય પાછું ડ્રેસ કોડ હોય. લાલમાં જવાનું, લીલામાં જવાનું, ટ્રેડિશનલમાં જવાનું, વેસ્ટર્નમાં જવાનું, આવું જવાનું. કેવા ફોલો કરો છો આંખ મીચીને? નહીં, આજે તો આપણે છે ને ટ્રેડિશનલ પહેરવાનું છે, આજે આપણે આ પહેરવાનું છે. બધા લો ફોલો કરીએ છીએ. જો આ બધી મર્યાદાઓ રાખશું જ નહીં અને એ છૂટછાટમાં પછી એટલી છૂટછાટ થઈ જશે કે આખી વ્યવસ્થાઓ બગડવા લાગશે. પછી એના મગજમાં વાત ઉતરી, એના વાત સાચી છે કે આવી જો એક છૂટ આપશું તો પછી બીજી છૂટ આવશે, ત્રીજી છૂટ આવશે, ચોથી છૂટ આવશે. આપતકાલે મર્યાદા નાસ્તિ. તો ભાગ્ય કથા શ્રવણ કરતા કે કથા કરતા કોઈને ભૂખ તરસ લાગતી હોય. एक बार हम तल्लीन हो गए यानी उससे पर हो गए. આ બોડા પટેલ ગાયોની સેવા કરતા કરતા એવા તલ્લીન થઈ ગયા. 2-3 દિવસથી સેવામાં એવા રચ્યા પચ્યા રે, ભૂખ તરસથી પર થઈ ગયા. એકવાર તો ભગવાન પધાર્યા અને ભગવાને એને લાડુ પ્રદાન કર્યો કે ભાઈ તું કંઈક ખા, આ મારો પ્રસાદી લાડુ તને આપું છું, નહીં તો તારું અહીંયા જ મૃત્યુ થઈ જશે. ને ભગવાનની પ્રસાદી એને ગ્રહણ કરી. પછી તો ગાયોની સેવા ખૂબ ભાવથી કરતા. શ્રીનાથજીનો એક દ્વારપાળ, એનું નામ રૂપો પોળ્યો, એટલો બેસુરો, એટલો બેસુરો, એટલો બેસુરો, ખૂબ બેસુરું ગાય. ગોવિંદ સ્વામી ભગવાનના કીર્તન કરે, એ પેલો 12 કીર્તન કરે, ગોવિંદ સ્વામી ડિસ્ટર્બ થતું એટલે ગોવિંદ સ્વામી કહેતા, હે રૂપા, બરડાની પાડ, તારા આવા બેસુરા સંગીત ભગવાનને ગમે નહીં. બિચારો ચૂપ થઈ ગયો. બીજા દિવસે ગુસાઈનજી મંગળા કરવા પધાર્યા અને ઠાકોરજીની આંખો લાલ, જેમ ઠાકોરજી પોઢ્યા ન હોય. પ્રભુને પૂછવામાં આવ્યું, આપ પોઢ્યા નથી? ઠાકોરજી આજ્ઞા કરી કે પેલા રૂપા પોળિયાને કહેજો કીર્તન ગાય અને ગોવિંદ સ્વામીને સમજાવજો કે એને કીર્તન કરતા ન રોકે, કારણ કે એ કીર્તન ગાય છે તો મને ઊંઘ આવે છે. એ ભલે બેસુરો છે, એનો સુર મને ગમે છે. તો ગુસાઈનજીએ પછી રૂપા પોળિયાને કીર્તનિયા બનાવી દીધા. એ દ્વારપાળ હતો, એ દ્વારપાળની જગ્યા ખાલી પડી એટલે ગાયોની સેવા કરવા વાળા પેલા ભોળા પટેલ એને દ્વારપાળ બનાવી દીધા. અને પછી એક દિવસ એ દ્વારપાળ બનેલા હતા, અડધી રાત્રે ભગવાન રાસ કરવા માટે પધારી રહ્યા છે. અનેક ગોપીજનો સાથે ઠાકોરજી રાસ કરવા પધાર્યા. ભોળા પટેલે ભગવાનને રોક્યા, પણ ભગવાને એવો સ્પર્શ કર્યો ભોળા પટેલને કે સ્પર્શથી સ્પર્શાન્વિત થઈને દ્વાર ખોલી દીધા. અને પોતે પણ ભગવાનના પાછળ પાછળ ગયો. એને થયું આટલા બધા આભૂષણો પહેરીને ભગવાન પધાર્યા છે તો એ આભૂષણોની રક્ષા તો મારે કરવી પડે. હું આજે દ્વારપાળ છું. એ પણ પાછળ પાછળ ગયો અને ભગવાને એ સુંદર રાસનું શુભારંભ કર્યું.
એ ભોળા પટેલના ભાગ્ય એ ગાયોના સેવાના ફલ સ્વરૂપે ભગવાનના સાક્ષાત રાસના દર્શન થઈ રહ્યા છે. એ ધન્ય ધન્ય થઈ રહ્યો છે. રાસમાં સંમિલિત થવું કે રાસના દર્શન થવા એ ભગવાનનો વિશેષ કૃપા પ્રસાદ છે. ભગવાને પોતાના અનેક સ્વરૂપો પ્રગટ કર્યા. બે બે ગોપીઓના વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ના એ સુંદર દર્શન કરતા કરતા એ ગોપાલ એ ભોળો ધન્યતાનો અનુભવ કરી રહ્યો છે. ભગવાને રાસની ગતિને વધારી. હે ગોળ 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 હે ગોળ 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 રમતા 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 ગોળ 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 રમતા 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 ગોળ 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 રમતા 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 ગોળ 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 રમતા રમતા એ ગોળ ગોળ રમતા રમતા શિંગારો ઢીલા પડવા લાગ્યા. એક શિંગાર પડ્યું ઉત્તરમાં, બીજું પડ્યું દક્ષિણમાં, ત્રીજું પડ્યું પશ્ચિમમાં, ચોથું પડ્યું પૂર્વમાં. અને ભોળો પણ શિંગારોની સુરક્ષા કરવા ગોળ 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 હે ગોળ 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 ઘૂમતા 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 ગોળ 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 ઘૂમતા 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 ગોળ 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 ઘૂમતા ઘૂમતા ચારે બાજુ ગોળ ગોળ ઘૂમતા ઘૂમતા ભોળો શિંગારોને કલેક્ટ કરવામાં વ્યસ્ત થયો. ઠાકોરજી રાસમાં વ્યસ્ત, આ કલેક્શનમાં વ્યસ્ત. બંને લોકો રાસમાં વ્યસ્ત, એક કરવામાં એક કલેક્શનમાં. રાસનો આનંદ લઈ રહ્યા છે પ્રભુ અને આનંદ માણી રહ્યો છે ભોળો. એ શિંગારો ભેગા કરીને એક જગ્યાએ ઉભો રહ્યો. ધીરે ધીરે રાસ એ સમાપ્ત થવા લાગ્યો અને એ શ્યામ સુંદરે આવા સુંદર દર્શન આપ્યા. ભોળો ધન્ય ધન્ય થઈ ગયો. અને પછી શ્યામ સુંદર પાછા પધાર્યા અને ગિરિરાજના શિખર પર વિરાજમાન થયા. સવારે જઈને ભોળાએ ગુસાઈજીને બધી વાત કરી. શિંગારોનો પટારો સુપ્રત કર્યો. એ ભોળો જે કાર્ય કરતો ઈમાનદારીથી કરતો. એ દ્વારપાળ બન્યો તો એ ઓનેસ્ટલી એનું કાર્ય કરતો. ગાયોની સેવા કરતો તો એ ઓનેસ્ટલી કરતો. આપણે જે કાર્ય કરીએ ઈમાનદારી પૂર્વક ઓનેસ્ટલી કરીએ તો ઠાકોરજીને ખૂબ પ્રસન્નતા થાય. કાર્યના અંદર સારી ભાવના જોઈએ, ઈમાનદારી જોઈએ. તમે તમારા કર્તવ્યોને યોગ્ય રીતે વહન કરો, એમાં ઠાકોરજીની ખૂબ પ્રસન્નતા થશે. ભગવાને સુંદર રાસલીલા પરિપૂર્ણ કરી અને ભગવાન શ્રીનાથજીની સુંદર લીલાઓ બ્રજના અંદર ચાલતી ગઈ. આજે આપણી કથાનો 6 દિવસ છે અને કાલે આપણી કથાની પૂર્ણાહુતિ છે. કાલે સમયસર આપણે પૂર્ણાહુતિ કરીશું એટલે સમયસર કથાનો શુભારંભ થશે. પૂજ્યશ્રીના મંગલ આશીર્વચનો પણ પ્રાપ્ત થશે. મારી દરેક કથામાં છેલ્લા દિવસે બધા જ લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ એક નિયમ એ લોકો કથામાંથી લઈને જાય. આજે આપને અત્યારે
એ નિયમના કાગળિયાઓ આપવામાં આવશે. એ નિયમ પત્રને બરાબર રીતે ભરજો. એમાં તમારું નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેલ અને તમારો નિયમ, આ તમે જે પત્ર ભરીને આપશો એ અમારા વિવાયોના વર્લ્ડ ડેટાબેઝમાં જશે. આગળ જતાં કોઈ પણ કાર્યક્રમ થશે, આયોજન થશે, કોઈ વ્રજનું કાર્યક્રમ થયું, કોઈ યુવાનોનું કાર્યક્રમ થયું, કોઈ વિવાહોનું કાર્યક્રમ થયું, ભવિષ્યમાં પાછી આવી કોઈ કથાનું આયોજન થયું, તો તમને ઘરે ઘરે એની પત્રિકાઓ પ્રાપ્ત થશે. તમને બધા જ અપડેટ્સ SMS-થી આપવામાં આવશે, ઈમેલોથી આપવામાં આવશે. તમારા એ નંબરોને વિવાયો વર્લ્ડ ડેટાબેઝ વોટ્સએપ ગ્રુપના અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે, જેથી તમને બધી જ પ્રવૃત્તિઓથી માહિતગાર કરી શકાય. એટલે તમને કદાચ અમુક વૃદ્ધ લોકો એને પત્ર ભરવાનું ન ફાવે તો ઘરના કોઈ જુવાનિયા પાસે એ પત્રને વ્યવસ્થિત ભરાવજો, સારા અક્ષરે ભરજો. કારણ કે ઘણીવાર ખરાબ અક્ષરથી ભરેલા પત્રોમાં ઘોટાળા થઈ જતા હોય છે ડેટાબેઝમાં. અને તમારો નિયમ લેજો. પત્ર ભરવું એ ગૌણ છે, પણ એ પત્રમાં લીધેલો નિયમ એ મહત્વનું છે. 7 દિવસ સુધી આપણું મન ભગવત ભક્તિમાં, ભગવત રંગમાં ભીંજાયેલું છે. અને કોઈ એકાદ સારા નિયમને લઈને આપણે અહીંયાથી જઈએ. ઘણા બધા લોકો દેશ વિદેશમાં વ્યસન મુક્ત બન્યા છે. કેટલા બધા લોકોએ વ્યસનને છોડવાના નિયમો લીધા છે. કદાચ આ મોટો નિયમ તમે ન પણ લઈ શકો તો કોઈ નાનો નિયમ લોજો. જે માળા ન કરતો હોય તો રોજ એક માળા કરવાનો નિયમ લે. જે એકાદશી ન કરતો હોય તો એકાદશી કરવાનો નિયમ લે. જે કદાચ ભગવાનની સેવા ન કરતો હોય તો નાનામાં નાની સેવા કરવાનો નિયમ લે. જે સ્વાધ્યાય ન કરતો હોય એ સ્વાધ્યાય કરવાનો નિયમ લે. કોઈ પુષ્ટિ પ્રચાર કાર્યના અંદર નિમિત્ત બનવાનો નિયમ લે. કેટલા બધા સારા સારા નિયમો આપણે લઈ શકીએ છીએ. તો તમને જે મનમાં આવે, જે રૂચે, અગર કોઈ ખરાબ તમારી આદત છે તો એને છોડવાનો નિયમ લો, અથવા કોઈ સારી વસ્તુને અપનાવવાનો નિયમ લો. કોઈ પણ એક સારો નિયમની ભેટ આપણે શ્રીનાથજી બાબાને આ શ્રીનાથ ચરિતામૃત કથાના કાલે પૂર્ણાહુતિના દિવસે એમના શ્રી ચરણારવિંદોના અંદર પ્રદાન કરવાની છે. આ નિયમના કાગળિયાઓ તમે કાલે ભરીને આવશો. અહીંયા એક્ઝેક્ટ 7 વાગે આપણી કથાની પૂર્ણાહુતિ થશે. પૂર્ણાહુતિની આરતી થશે અને આરતી પછી ઝાંકીના ખૂબ સુંદર કાલે દર્શન છે. એ દર્શન કર્યા પછી ત્યાં વલ્લભકુલ બેઠક કક્ષમાં એ બધા જ નિયમ ચિઠ્ઠીઓ તમારે મારા હાથમાં આપવાની છે. કોઈ બીજી ઠેકાણે આપવાની નથી. એક એક નિયમ ચિઠ્ઠી એ જ વખતે હું હાથમાં લઈશ, એ જ વખતે વાંચીશ અને પછી એ જ નિયમ ચિઠ્ઠીઓ તમારી એ ડેટાબેઝમાં જતી રહેશે. તો એ નિયમો તમારે લઈને કાલે આવવાનું છે અને મારા જ હાથમાં સુપ્રત કરવાનું છે. કદાચ મોડું થઈ જાય તમને તો તમારા કોઈક મિત્રને આપી દેજો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 25 નિયમ ચિઠ્ઠી એક વ્યક્તિ મને આપતો હોય છે, કારણ કે કોઈકને મોડું થયું હોય, જવાનું થયું હોય, જતા રહેતા હોય, એવું પણ બનતું હોય છે. પણ એક નિયમ આપણે કાલે ખાસ લઈને અહીંયાથી જવાનું છે. આપ સર્વને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO, જેની વિશ્વભરના અંદર શાખાઓ છે, અને એ વિવાયો આજે 8 દેશોમાં કાર્યરત છે. બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, પુરુષો માટે અને વડીલો માટે, સર્વ વયના લોકો માટે વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓનું સમય સમય પર શહેર શહેર, ગામે ગામ આયોજન કરવામાં આવે છે. આજે પુષ્ટિ માર્ગમાં એક ઇન્ટરનેશનલ નેટવર્ક ઓરિએન્ટેડ સંસ્થાની જરૂર હતી. બ્રહ્માકુમારીઝનું નેટવર્ક છે, સ્વામિનારાયણમાં નેટવર્ક છે, આર્ટ ઓફ લિવિંગનું નેટવર્ક છે, ચિન્મયા મિશનનું નેટવર્ક છે, ઇસ્કોનનું નેટવર્ક છે, સ્વાધ્યાય પરિવારનું નેટવર્ક છે. પુષ્ટિ માર્ગમાં 3 વસ્તુનો અભાવ થયો. આપણા પાસે નેટવર્કનો અભાવ, આપણા પાસે સંતોનો અભાવ અને આપણા પાસે સારા બાળકો કે યુવાનો માટે કોર્સિસનો અભાવ હતો. પુષ્ટિ માર્ગની ફિલોસોફી અદ્ભુત છે, વિચારધારા અદ્ભુત છે,
સાચા અર્થમાં કોઈને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તો એના માટેનો શ્રેષ્ઠ સંપ્રદાય આખા વિશ્વમાં અગર કોઈ હોય તો એ પુષ્ટિ સંપ્રદાય છે. અને આપણા સંપ્રદાયમાંથી જ બીજા સંપ્રદાય વાળાઓએ અમુક સિદ્ધાંતોને ગ્રહણ કર્યા. સ્વામિનારાયણની 83માં શિક્ષાપત્રીના અંદર સહજાનંદ સ્વામીએ લખેલું છે, વૈષ્ણવોના રાજા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના બીજાલાલજી ગુસાઈજી મહારાજ દ્વારા નક્કી કરેલી ઉત્સવ પ્રણાલિકાને તમારે બધા હરિભક્તોએ આચરવી અને બાલકૃષ્ણલાલની પૂજા કરવી. આ બાલકૃષ્ણલાલ એ મારા ઈષ્ટદેવ છે. બીજા સંપ્રદાય વાળા આપણા સંપ્રદાયના સિદ્ધાંતોને પોતાના અંદર આચરિત કરે છે. આ ઈંડોળા પુષ્ટિ માર્ગના છે, આ અન્નકૂટ પુષ્ટિ માર્ગનો છે, આ 56 ભોગ પુષ્ટિ માર્ગનું છે, આ ડોલોત્સવ પુષ્ટિ માર્ગનું છે. અને બીજા સંપ્રદાય વાળાઓએ પણ એને ગ્રાહ્ય કર્યું એમાં કંઈ વાંધો નથી. કોઈની પણ સારી વાતને સ્વીકાર કરવું એમાં કંઈ ખોટું નથી. અને એમના તો ગુરુએ જ કીધું છે કે તમારે વૈષ્ણવ પ્રણાલિકાને તમારા આ સંપ્રદાયમાં આચરવી. તો એ પુષ્ટિ માર્ગના આવા દિવ્ય સિદ્ધાંતો, નિષ્કામ ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પણ એ પુષ્ટિ માર્ગ ધીરે ધીરે કરતા 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 સમય આગળ વધતા વધતા ક્યાંક ને ક્યાંક આપણા યુવાનોમાંથી ક્ષીણ થતું ગયું. મેં ગઈકાલે કથામાં કીધેલું કે એવા આજે યુવાનો છે જે ઠાકોરજીની બહુ સુંદર સેવા કરે છે, એમાં કોઈ ના નથી. એવા આજે યુવાનો છે જે સંપ્રદાયમાં કટિબદ્ધ બનેલા છે. એવા આજે યુવાનો છે જે અષ્ટયામ સેવા પણ કરે છે. એવા આજે અમેરિકાના અંદર બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરાઓ છે જે ઠાકોરજીના સુંદર શિંગારો કરે છે. યુવાનોમાં પુષ્ટિ માર્ગ છે, નથી એવું નથી. પણ બહોળા સમાજની અગર વાત કરીએ, ખેદ થાય છે આપણને કહેતા કે આજે સૌથી વધારે કન્વર્ઝન અગર કોઈ જગ્યાથી થયું હોય બીજા સંપ્રદાયમાં, એ પુષ્ટિ માર્ગમાંથી થયું છે. આપણા જ વૈષ્ણવો બીજી જગ્યાએ ફંટાયા કેમ? કારણ કે નેટવર્કનો અભાવ, સંતોનો અભાવ. જેટલા પણ બીજા નેટવર્ક ઓરિએન્ટેડ સંપ્રદાય બન્યા એ લોકો પાસે સંતોની પરંપરા હતી. એક વ્યક્તિ 24 કલાક પોતાના સંપ્રદાય માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ બનીને પોતાનું જીવન અને સમય ન્યોછાવર કરતો હોય અને સેવા પ્રદાન કરતો હોય. આપણા ત્યાં આચાર્ય છે, વૈષ્ણવ છે, પણ બીજી ચેનલ નથી, સંતની ચેનલ. હવે આચાર્યો વરસાદ પાડે, અમારું કામ વરસાદ પાડવાનું, ખેતી કરવાનું નથી. યા તો અમે ખેતી કરી શકીએ યા વરસાદ પાડી શકીએ. વરસાદે તમારે પાડવાનું, ખેતી તમારે કરવાની, એ કેમ હાલે? એ ખેતી કરવા વાળા સંતો નથી. એટલે અમે વરસાદ પાડી દઈએ છીએ પણ પછી ખેતી બરાબર થતી નથી, એટલે ત્યાંથી કંઈ ખાસ ઉગતું નથી. કારણ કે ખેતી કરવા વાળો સમુદાય નથી. તો આચાર્ય અને વૈષ્ણવ વચ્ચે એ સંતની જે ચેનલ જોઈએ એનો અભાવ થયો. એ ડેડિકેટેડ વર્કર્સનો અભાવ થયો. તો વિવાહોના માધ્યમથી એક પ્રયાસ છે કે વિશ્વભરમાં વિવાહોની શાખાઓ ખોલવામાં આવે, વોલેન્ટિયર્સ ઉભા કરવામાં આવે. એક વૈષ્ણવ 1 કલાક પણ પુષ્ટિ માર્ગ માટે સમય કાઢે એવા 24 વૈષ્ણવ ભેગા થાય તો 24 કલાકનો એક સંત બને. આવા હજારો વોલેન્ટિયર્સ અગર ઉભા થાય અને પ્રોપરલી એનું સંયોજન કરવામાં આવે, માળખું બનાવવામાં આવે, આયોજનબદ્ધ રીતે અગર એ શાખાનું સંસ્થાપન કરવામાં આવે તો એ વિવાહોની શાખા એ જે તે ગામમાં, જે તે શહેરમાં, જે તે એરિયામાં, જે તે વિસ્તારમાં, જે તે સોસાયટી સુધી એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડી શકે અને એક વ્યવસ્થિત ખેતી કરી શકે. હજારો વિખરાયેલા મોતીઓ વિશ્વભરના અંદર પડેલા છે. એ હજારો મોતીઓને ભેગા કરીને એ વૈષ્ણવોનું એક મહાસંગઠન કરવાનું બીડું એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝડપવામાં આવ્યું છે. આજે ઘણા મોટા મોટા એસોસિએશન્સ આપણે જોયા, પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ પણ વૈષ્ણવોનું અત્યાર સુધીનું સૌથી મોટું એસોસિએશન બનાવવામાં નથી આવ્યું.
વિશ્વના 5 કરોડ વૈષ્ણવ પરિવારોને સંગઠિત કરવાનું આપણું લક્ષ્ય છે. તમે જે ગુરુને માનતા હો, જે ગાદીને માનતા હો, જે હવેલીમાં જતા હો, તમને કોઈ હવેલીમાંથી ડિટેચ નથી કરવાના. તમને જે ગુરુને માનવું હોય તમે માનો. તમારા મનમાં જે ગુરુ વસે, ચાહે દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, એ તમારો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ મનનો વિષય છે. પરંતુ જ્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને કેન્દ્રમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે પુષ્ટિ માર્ગનો વિકાસ થતો હોય, ત્યારે પ્રત્યેક ઘરના વૈષ્ણવોએ એક બનવું જોઈએ અને આપણા સંપ્રદાયનું સંગઠન કરવું જોઈએ. જેમ ભારત રાષ્ટ્રમાં ઘણી બધી પાર્ટીઓ હોય, પોતપોતાના રીતે કામ કરતી હોય, પણ જ્યારે રાષ્ટ્રને આફત આવે ત્યારે રાષ્ટ્ર માટે બધાએ એકજૂટ થવું પડે. આજે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સંપ્રદાયને એક નેતૃત્વની જરૂર છે, અને એ નેતૃત્વ જો આપવામાં આવે તો આ સંપ્રદાયનું એક મહાસંગઠન કરવામાં આપણે સફળ બનીશું. તો વિશ્વભરમાં એક નેટવર્ક ઊભું કરીએ છીએ, ગૃહસ્થ સંતો ઊભા કરીએ છીએ. 50-55 વર્ષ પછી પરવારેલા, વાનપ્રસ્થાશ્રમમાં ગયેલા, નિવૃત્તિમાં પ્રવૃત્તિ. કોઈક પધરામણીમાં મેં વાત કરી હતી કે મન ક્યારે પણ નિવૃત્ત બનતું નથી. મન ક્યારે પણ નિવૃત્ત નથી બનતો, એ મનનો સ્વભાવ છે. મનમાં તો હંમેશા માટેની પ્રવૃત્તિ છે. હા, વ્યાપારિક કામમાંથી નિવૃત્ત બને તો સામાજિક કામ, માનવતાના કામ, ભગવત કાર્ય, સંપ્રદાયના કાર્યોમાં એનું મન પ્રવૃત્ત બને અને આત્મકલ્યાણની એ રાહ પર આગળ વધે. મન ક્યારે પણ નિવૃત્ત ન બની શકે. એને કંઈ ને કંઈ તો પ્રવૃત્તિ જોઈશે જ. હું ઘણી બધી વાર પછી બધા વૃદ્ધોને જોતો ને કઈ જ પ્રવૃત્તિ ના હોય તો પત્તા રમવા જાય, એટલો બધો ટાઈમ વેસ્ટ કરે. ઘણા લોકો 1 થી 5, 4 કલાક ખાલી પત્તા જ રમતા. કારણ કે માણસને પ્રવૃત્તિ તો જોઈશે જ. સાવ નવરો હશે તો કંઈક ને કંઈક તો કરવા જોઈશે જ. એના કરતા એના અંદર જે કર્તૃત્વના સંસ્કારો છે, જે પ્રવૃત્ત થવાના સંસ્કારો છે, ને ક્યાંક તો જોડવું પડશે. અને એ રીતે પરિપક્વ બનેલા જે ફળો છે એ સંપ્રદાયને સમર્પિત થાય અને એનું મીઠું રસ આપણા શ્રીનાથજી બાબાને ભોગ ધરવામાં આવે. એમની સેવાનો રસ, એમનો ભક્તિનો રસ, એમના પુરુષાર્થનો રસ. ત્યારે આવા ગૃહસ્થ સંતો આપણે ઊભા કરવા છે, અને ઘણા થઈ રહ્યા છે. ઘણા લોકો કમિટેડ થઈ ગયા છે. તો સંપ્રદાયમાં આ એક પરંપરા ચાલુ કરવી પડશે, જે આચાર્યોના સાથે રહીને, ગુરુના સાથે રહીને એ સંત પણ અગર ઊભું થાય તો આ સંપ્રદાયના વિચારોને જે આપણે ઘર ઘર સુધી પહોંચાડવા છે એને આપણે પહોંચાડી શકીએ.